टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 28 જાન્યુઆરી 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે મહાશુદ્ધ દશમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે કૃત્તિકા. યોગની વાત કરીએ તો આજે બ્રહ્મયોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃષભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકોનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ વૃષભ રહેશે, જે પ્રમાણે તેઓના નામકરણ રહેશે બ વ ઉ આ અક્ષરો પર. તે પ્રમાણે કરવું, નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. તે પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 7:23 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:22 છે. આજે રાહુ કાલમ બપોરે 12:53 થી પ્રારંભ કરી બપોરે 2:16 સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:43 થી પ્રારંભ કરી 3:27 સુધી છે. આજે રોહિણી વ્રત છે. તો સાથે આજે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યા છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આરોગ્ય બાબતે થોડુંક સંભાળવાની જરૂર છે. થોડાક સાવચેત રહેવું આપના માટે હિત કરશે. શત્રુઓ અને વિરોધીઓનો આજે ભય રહેશે. મનમાં થોડોક ભય, ડર આ બાબતે સતાવતો જોવા મળી શકે. આજે સંતાનો સાથે પણ મતભેદ થવાની સંભાવનાઓ છે. વૈચારિક મતભેદો થવાની પ્રબળ સંભાવનાઓ રહેશે. તો પત્ની સાથે પણ આજે અણબનાવ થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. કારણ વગર આજે આમ તેમ ભટકવું ન જોઈએ, કારણ કે આજે આપના ગ્રહો અનુકૂળની માનસિક અશાંતિવાળા ગ્રહો બતાવી રહ્યા છે. ટૂંકમાં આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે થોડોક બેચેની ભર્યો છે. ઉપાય કરવા લાભપ્રદ થઈ શકે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે આપના જીવનમાં સુખ અને સુવિધામાં વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહમાન છે. તો સાથે આજે પ્રણય સંબંધો માટે પણ દિન અનુકૂળ બની રહ્યો છે. આજે ઉત્તમ ભોજનનો આપને આનંદ પ્રાપ્ત થઈ શકે. મનગમતું ભોજન તમે પ્રાપ્ત કરી આનંદનો અનુભવ આજે કરતા જોવા મળી શકો. તો પૈતૃક સંપત્તિ બાબતે કોઈ વિવાદ ચાલતો હશે પરિવારમાં, એ વિવાદ આજે શાંત થતો જોવા મળશે. તો પરિવારમાં સુખાકારી અને આજે આનંદનું વાતાવરણ પણ બની રહેશે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પોપટી રંગ છે. કોઈ પણ પ્રકારે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે પક્ષીઓને ચણ અવશ્ય નાખવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમારા માટે દિવસ મધ્યમ પ્રકારના પરિણામને પ્રદાન કરનાર બની રહ્યો છે. આપની પ્રગતિમાં અડચણો આજે આવતા જોવા મળશે. ઓબ્સ્ટિકલ્સ આજે ઘણા આવશે. આજે તમે માનસિક અસંતોષનો પણ અનુભવ કરશો. આજના દિવસે ઘણા બધા નેગેટિવ થોટ્સ, ખોટા વિચારો પણ આવી શકે છે. નાણાકીય બાબતે છેતરપિંડીના યોગો પણ બની રહ્યા છે. એટલે આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે થોડો પીડાકર અવશ્ય બની રહ્યો છે. ઉપાય કરવાથી લાભ થઈ શકે. શું ઉપાય કરીશું? સૌથી પહેલાં આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે એ ઘેરો લીલો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજે ગાયને ઘાસચારો અવશ્ય પધરાવો અને ગાયની પીઠ ઉપર હાથ અવશ્ય ફેરવો, લાભ કરતા નીવડશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે પ્રોપર્ટીમાં મોટું લાભકારી રોકાણ આજે શક્ય બની શકે છે. તો કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ પણ છે. સ્થાન પરિવર્તન થઈ શકે અથવા તો પદ પરિવર્તન થઈ શકે એવા ગ્રહમાન છે. આ પરિવર્તન પોઝિટિવ એટલે સકારાત્મક પરિવર્તન થવાની સંભાવનાઓ વિશેષ છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા આયોજન થઈ શકે છે. કોઈ દેવ દર્શને જઈ શકો એવા આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજના દિવસે પ્રણય સંબંધો વિશે પણ સફળતાના યોગો છે. પ્રણય સંબંધો વિકસિત થાય, મનમુટાવ હશે પ્રિય પાત્રની સાથે એ દૂર થશે અને એનો વિકાસ થતો જોવા મળશે. પરિવારમાં આજે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી શકે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પિસ્તા ગ્રીન. કોઈ પણ રીતે આ રંગ આપના માટે લાભ કરતા રહેશે. ઉપાય: આજના દિવસે જનસેવા કરવી, લોકોની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ નિશ્ચિત જોવા મળી શકે છે. સહકર્મીઓનો વિરોધ ક્યાંક આપને નુકસાન કરાવી શકે છે. તો સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવો ખૂબ આવશ્યક રહેશે. આજે પારિવારિક વિરોધથી પણ બચવાની જરૂર છે. પરિવારમાં પણ આપની વાત સાથે પરિવારના સભ્યો સહમત નહીં થાય અને પારિવારિક મતભેદ થવાની સંભાવનાઓ છે. વાણી પર આજે નિયંત્રણ રાખવું આપના માટે ખૂબ આવશ્યક છે. પતિ પત્ની વચ્ચે મતભેદ થવાની પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. એટલે વાણીને નિયંત્રિત રાખવી લાભ કરતા નીવડશે. વાત કરી ઉપાયોની. આજે સિંહ રાશિના જાતકો માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લીંબુ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે
કોઈ સાધુ સંતને અન્નદાન કરવું, ભોજન કરાવવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ કન્યા રાશિ. રાશિચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે ખાસ કામની કોઈ વિશિષ્ટ જવાબદારી તમારે નિભાવવી પડશે, તમને સોંપવામાં આવી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. તો પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. આજના દિવસે આવકના નવા રસ્તા ખુલતા જોવા મળશે. નવી સાઇડ ઇન્કમના રસ્તા બની શકે છે, એ પ્રકારના આજના ગ્રહમાન છે. આજે તમે આનંદમય વાતાવરણનો અનુભવ કરી શકો. એટલે એકંદરે જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે. ઉપાય શું કરવો જોઈએ? આજે તમારા માટે શુભ રંગની વાત કરીએ તો શુભ રંગ કેસરી બની રહ્યો છે. કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે આપના માટે શુભ ઉપાય છે ગણેશજીની આરાધના. ગણેશજીને લાડુ અથવા ગોળનું નૈવેદ્ય અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ બને છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે વાહન, મકાન ખરીદવાનું આજે નક્કી થઈ શકે, ટોકન આપી શકો એવી ગ્રહ સ્થિતિ છે. આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત રહેતું જોવા મળી શકે. મનમાં એક અનેરો આનંદ આજે અનુભવ થઈ શકે. પરિવારમાં નવો સભ્ય આવી શકે છે. સંતાન સુખ થવાની સંભાવનાઓ વિશેષ છે. આજે તમારું આરોગ્ય સાચવવાની જરૂર છે. આરોગ્ય બાબતે થોડીક સમસ્યાઓ દ્રષ્ટિગોચર થાય છે, તો આરોગ્ય સાચવવું, ખાનપાનમાં સાવચેતી આરોગ્ય માટે શુભ રહેશે. નવા લોકોની મુલાકાત થશે, જે આપના માટે ઈચ્છાએ અનિચ્છાએ લાભ કરતા સાબિત થશે. એટલે એકંદરે દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે શ્રેષ્ઠતમ ઉપાય છે ભગવાન કૃષ્ણની આરાધના કરવી. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મા ક્રમાંકની રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે સમસ્યાઓનો સામનો આજે આપે કરવો પડશે. ઓપ્ટિકલ્સ ઘણા બધા આવશે. જૂના વિવાદોને કારણે આજે કોર્ટમાં પણ જવું પડી શકે એવી ગ્રહ સ્થિતિ છે. આજે વ્યાપારમાં નિત્ય કરતાં થોડો ઘટાડો થવાની સંભાવનાઓ છે. માતા પિતાનું સ્વાસ્થ્ય આજે નાદુરસ્ત થઈ શકે, બગડી શકે એવી પણ ગ્રહ સ્થિતિ છે. તો શક્ય હોય એટલો સમય તેઓની પાસે પસાર કરવો આપના માટે હિતાવહ છે. નાણાકીય વ્યવહારમાં થોડી સાવચેતી, થોડી સાવધાની આપના માટે ખૂબ શુભ અને મંગલકારી બની શકે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું. ટૂંકમાં દિન અનુકૂળ છે. હવે વાત કરી લઈશું ઉપાયોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ રંગની જો વાત કરીએ તો સફેદ રંગ આપના માટે શુભ અને મંગલકારી છે. ઉપાય શું કરીશું? આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે ભગવાન શિવના મંદિરમાં જઈ અને એક ઘીનો દીવો અવશ્ય કરવો. શક્ય હોય તો જલાભિષેક પણ કરવો, કલ્યાણકારી સાબિત થશે.
વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિચક્રની 9મા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ રહેવાનો છે, મંગલકારી છે. તમારા અટકેલા કામ પૂરા થતાં તમારું મન પ્રસન્નતાનો અનુભવ કરશે, એટલે એ રીતે દિન અનુકૂળ રહેશે. જૂના મિત્રોની મુલાકાત થઈ શકે અને આનંદમાં વૃદ્ધિ કરનાર સાબિત થશે. પત્ની તરફથી તમને સહયોગ અને પ્રેમ આદિ સંપાદિત થશે, જેથી કરીને આપને કાર્યમાં સહજતા અને માનસિક શાંતિનો અનુભવ થશે. આજના દિવસે માનસિક બેચેની થોડીક રહેવાની પણ સંભાવનાઓ છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ પીળો રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરશો શુભ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન નારાયણના સ્વરૂપની ચિંતન કરવું, આરાધન કરવું, વિષ્ણુના કોઈ પણ અવતારનું આજે પૂજન કરવું મંગલકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભના યોગો બનતા જોવા મળે છે, અર્થાત લાભ કરતા આજનો દિવસ વ્યાપારિક દ્રષ્ટિએ છે. આજનો તમારો દિવસ યાદગાર પણ બની રહેશે એવી ગ્રહ સ્થિતિ છે, એવી સ્મૃતિઓ આજે બનશે. આજે આર્થિક સ્થિતિ મજબૂત બને એવા ગ્રહમાન છે. તો નવી કાર્ય પ્રણાલી, નવી કાર્ય યોજનાઓ પર તમે કામ પ્રારંભ આજથી કરી શકો છો, જેથી તમારા માટે કલ્યાણ અને સફળતા સહજ બનશે. નવું વાહન કે મકાન ખરીદવાનું સ્વપ્ન હોય તો એ આજે સાકાર થતું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે આપ વાદળી રંગનો પ્રયોગ કરો, લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ગુરુજનોની સેવા કરવી, વડીલોની સેવા કરવી અથવા વૃદ્ધાશ્રમમાં સેવા આપવી લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે લાગણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે, એ આપના માટે હિતાવહ રહેશે. જો લાગણીના આવેગમાં આવીને કોઈ કાર્ય કરશો તો નિશ્ચિત નુકસાન થવાની સ્થિતિ છે, એટલે લાગણીઓને આજે અનુશાસિત રાખવી આપના માટે હિતાવહ છે. પારિવારિક જીવનમાં થોડોક ઉતાર ચઢાવ આજે બની શકે છે, મનમુટાવ થઈ શકે, એટલે ઉતાર ચઢાવની સંભાવનાઓ છે. કાર્ય અર્થે ખાસ વ્યક્તિની મુલાકાત થઈ શકે. કોઈ મહત્વના કાર્ય માટે કોઈ મહત્વની વ્યક્તિની આજે મુલાકાત થશે, જે આપના માટે સફળતાનું કારણ બની શકે. પત્ની સાથેના સંબંધો મધુર રહે એ પ્રકારના ગ્રહમાન છે, એટલે કોઈ મનમુટાવ હશે તો દૂર થઈ જશે અને આજે મધુરતામાં દિવસ વ્યતીત થાય એવી ગ્રહ સ્થિતિ છે. આજના દિવસે સાસરિયાઓ તરફથી પણ લાભ મળી શકે એમ છે. સાસરી પક્ષે માન સન્માન મળવાના યોગો છે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, લાભ કરતા છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ ઘેરો લીલો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગણેશજીની વંદના કરવી, ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો, દુર્વાદલ જેને ધરો કહેવાય છે, ધરોથી ભગવાન ગણેશની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજના દિવસે કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય બગડે એવા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આજે આવેશને એટલે ગુસ્સા ઉપર નિયંત્રિત
નિયંત્રણ રાખવાની જરૂર છે. આવેશને નિયંત્રિત કરવો ખૂબ જરૂરી છે. પરિવારમાં આજે મતભેદો થવાની સંભાવનાઓ છે. તો આજના દિવસે તમારું મન બેચેન પરેશાનીનો પણ અનુભવ કરશે. આજે મહત્વના કોઈ સમાચાર પણ જાણવા મળી શકે, એટલે આજે કન્ફ્યુઝિંગ વાળો કેમ કર્તવ્ય વિમૂઢ જેવી સ્થિતિવાળો દિવસ રહેવાનો છે. ટૂંકમાં દિન આપના માટે થોડોક પીડાકર કહી શકાય. વાત કરી લઈશું ઉપાયોની, જે આપના માટે શુભ સાબિત થશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ સોનેરી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ગણેશજીની પૂજા કરી, ખાસ કરીને ભગવાન ગણેશને ચૂરમાના લાડુનું નૈવેદ્ય અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરી લઈએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 3 બની રહ્યા છે. 1 નંબર જે છે મૂળભૂત સૂર્યનો અંક છે અને 3 નંબર બૃહસ્પતિનો. સૂર્ય ગુરુનો આ યોગ પ્રગતિના રસ્તા ખોલતો જોવા મળે છે. આ પ્રેક્ટિકલ બનાવે છે આ યોગ, એટલે આજનો દિવસ તમામ પ્રકારના કાર્યોમાં સફળતા પ્રદાન કરનાર યોગ બની રહ્યો છે. દિવસ શુભ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. જીવનમાં વ્યાપારમાં સમસ્યાઓ આવતી હોય, વાણીમાં સમસ્યાઓ આવતી હોય, ક્રોધ બહુ રહેતો હોય, તો વિશિષ્ટ આ ઉપાય કરવો લાભકર્તા નીવડશે. 21 બુધવાર 21 દર્ભની જોડી બનાવી અથર્વશીર્ષનો પાઠ કરવો. પ્રત્યેક બુધવારના દિવસે એક અથર્વશીર્ષનો પાઠ કર્યા બાદ 21 જોડીને ઓમ ઘમ ગણપતય નમઃ આ મંત્ર જાપ કરતા કરતા એક જોડી ભગવાન ગણેશના શ્રી વિગ્રહના ચરણમાં અર્પણ કરવી. અને ત્યારબાદ જ્યારે પણ કાર્ય માટે નીકળીએ ત્યારે એક જોડી પોતાના પર્સમાં રાખીને નીકળશો. નિર્વિઘ્ને આપના તમામ કાર્યો સહજતાથી પાર પડશે. શુભતા અને મંગલતા પણ પ્રાપ્ત થશે. આ પ્રયોગ અવશ્ય કરવો લાભકર્તા સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે. જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે. તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. આ ભુવનેશ્વરી મંત્ર ઓમ રીમ ઓમ. આ મંત્રનો જાપ આજે 11 માળા અથવા તો 5 મિનિટ આ મંત્રનો જાપ કરો. આપના માટે મંગલકારી સાબિત થશે. આપનો દિવસ અનુકૂળ બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.